જેટલો મોટો કૌભાંડ કરો એટલું મોટું તમને ભાજપમાં ઉપરથી હોદ્દો મળે. આ બધાય રહ્યા આંદોલનના નામે બંધ થયેલી દુકાનનું શટર ખોલે અને પાછા અમે સમાજના પાટીદારનું આમ કરી દઈશું તેમ કરી દઈશું કરી અને પોતાનો વહીવટ કરે. એના હગા ભાઈના એ લોકો કામ નથી કરતા. તો આ રાજેન્દ્ર પટેલ શું એના માસીનો દીકરો થાય અહીંયા કામ કરવા ગયા, આંદોલન કરવા ગયા. એટલે તમામ નેતાજી આંદોલનના હતા ને એ બધાય શું કહેવાય ઓલા કે ભાઈ આ બધા તોડબાજ છે, મુખ્ય તોડબાજ ધંધો દુકાન. મને નેતાઓએ કીધેલું છે કે તારે આનો વાંધો લેવો, આની અરજી કરવી, લઈ જા પૈસા. અમે નાનું કરીએ, આ મોટું કરે. કાંઈ નથી સાહેબ, આ બિઝનેસ છે, ટોટલ બિઝનેસ. મનોજભાઈ હર બાર કહે છે ફરિયાદી નહીં આરોપી બનશું. મેં એને કીધું ક્યાં ચોઘડિયું આરોપી બનવાનું, આપણે ચોઘડિયું જોવાનું છે, કેદી જોવાનું છે? જો સમાજ સમજતો હોય ને આ એના હીરો હોત તો એ ચૂંટાઈને આવી ન ગયો તો એના ધમપછાડા કરવા પડે. મનોજભાઈને હાર્દિકને એવી મિત્રતા હતી, અત્યારે જેવો બોલે વ્યવહાર નથી. શું કામ ભાઈ? એ બેને કાંઈ ભાઈઓ વ્યવહાર નહોતો. આ ડખા, આંતરિક ડખા, પૈસાના ડખા. આ તો હું તો કહું છું વિરોધ પક્ષમાં તેવડ નથી. કોંગ્રેસ તો હાવ તેવડ વગરની છે. બીજે કાંઈક કરે તો હુરિયા બોલાવો છો. બેજાવેની ઘરે 500 જણા કાન જ બે હતા. પાટીદાર સમાજના નામે કેવી દુકાનો ખુલે છે અને કઈ પ્રકારે આગેવાનો ધંધા કરે છે, આ બધું તમને હું વાત કરું છું તો આશ્ચર્ય લાગશે, પણ આપણે એક પાટીદાર આગેવાન અને નેતા સાથે જ વાત કરવી છે કે જેઓ આ ગણિત આખું આપણને સમજાવશે કે કઈ પ્રકારે ભ્રષ્ટાચારી રાજેન્દ્ર પટેલ કે જેઓ કલેક્ટર હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચાર કર્યો અને ઈડી પકડી ગઈ તો તેના સમર્થનમાં પણ પાટીદાર યુવાનો ઉતરે, એના આગેવાનો પણ ઉતરે અને આંદોલન કરે કે અમારા વાળો કરે તો અમે લાફટ મારી લઈશું પણ બીજો ન મારી જવો જોઈએ. તો આ એક ધંધાનો પ્રકાર છે જે નવો ધંધો વિકસી રહ્યો છે, તેના વિશે સીધા જ વાત કરી. આપણી સાથે મોરબીથી વિનુભાઈ અઘારા જોડાયા છે, જેઓ આ વિગતવાર સમજાવશે કે વર્ષ 2014-15ના ગાળામાં કઈ પ્રકારે આ ધંધા માટે સ્થાપના કરવામાં આવી અને હવે વિકસી અને એક ફૂલી ફાલી અને એક મોટો ઉદ્યોગ બની ગયો છે તેના વિશે. નમસ્કાર વિનુભાઈ. નમસ્કાર વિનુભાઈ, સૌપ્રથમ તો મારે કહેવું છે કે આઈએસ રાજેન્દ્ર પટેલ કે જે સુરેન્દ્રનગરના કલેક્ટર હતા, ઈડીએ ધરપકડ કરી, ભ્રષ્ટાચારના કેસના આંકડાઓ મળ્યા, ફાઇલો મળી, પુરાવાઓ પણ કેટલાક મળ્યા, એવું ઈડીનું કહેવું છે. તો એના સમર્થનમાં પાટીદાર સમાજ ઉતરે કેટલું યોગ્ય? એકદમ તદ્દન અયોગ્ય છે. કોઈ પણ ગુનેગાર હોય, જાતિ આધારિત કોઈ પણ આંદોલન ન હોવું જોઈએ. પટેલ સમાજનો છે ને આપણે ઉતરી જવું એ હાવ ખોટું છે. અને આ જે આંદોલન કરવા ઉતર્યા છે એનો તમે 2015થી અત્યાર સુધીનો રેકોર્ડને ઇતિહાસ જુઓ. એ શું કામ ઉતરે છે ભાઈ? નાના કોઈ વ્યક્તિને અન્યાય થાય પાટીદાર તેથી ક્યાં ખોવાઈ જાય છે? મારે એક જ વસ્તુ કહેવી છે કે 2015માં અમારું આંદોલન પાટીદાર આંદોલન થયું હતું તેથી હું હતો, હું 3 મહિના જેલમાં રહ્યો હતો રાજકોટ મનોજભાઈ પનારાની સાથે. અને એ આંદોલન અમારું 2017માં સરકારની બધી પૂરી થઈ ગયું એટલે અમારું વિખેરાઈ ગયું, પૂરું થઈ ગયું. પણ આજની તારીખમાં આંદોલનના નામે હજી ઘણાઈને સેકન્ડ હાર્દિક થવાની બહુ કોશિશ કરે છે અને એનો એક બિઝનેસને ધંધો ખોલીને બેઠા છે. કોઈ પણ પાટીદારનો નાનો બનાવ બને એટલે આ 4-5ની ટોળકી અમે આંદોલનમાં હતા, અમે આંદોલન આમ કર્યું એમ કરી અને એ આ નાના ઇસ્યુને એક મોટો સ્વરૂપ આપીને સમાજના ખંભે બંદૂક ફોડી અને એની દુકાન અને એનો ધંધો ચલાવે છે. પણ રાજેન્દ્ર પટેલના સમર્થનમાં ઉતર્યા ત્યારે ગીતાબેન પટેલ પણ હતા, તમે કીધું મેં આંદોલનનો ચહેરો હતો, એમની સાથે મનોજભાઈ પણ હતા, એમની સાથે અને મુખ્ય ચહેરો જો વાત કરીએ તો વરુણ પટેલ હતા, જેઓ ભાજપના જ નેતા છે ને એમની સરકારની જ આ વાત છે. તો આ બધા શું આંદોલનને ધંધો બનાવીને બેઠા છે એવું કહેવા માંગો છો? હું તમને એક વાત કહું તુષારભાઈ, વરુણભાઈ પટેલ રહ્યા 2015માં અમારા આંદોલનમાં 12થી ભાગ ભજવ્યો હતો. 2017માં એને ભાજપ સરકારે તોડતાડ કરીને ભાજપ સરકારમાં જતા રહ્યા. કાંઈ વાંધો નહીં, ભલે ગયા. પણ 2017થી 2024-25 સુધી ભાજપની ચાપલુસીમાં છે અને ભાજપના હમણાં જે પ્રદેશ હોદ્દેદારોની નિમણૂકો થઈ એમાં એમને એમ હતું કે મારો ક્યાંક ચાન્સ છે અને હું આવી જઈશ મોટો હોદ્દામાં, પણ બન્યું એવું કે એનો ચાન્સ ન આવ્યો. એટલે હવે એને વિચાર્યું કે હવે કરવું શું? ભાજપ સરકાર તો પાછો મને ધકેલી નાખ્યો. એટલે એને આ રાજેન્દ્ર પટેલના સગાવાળાઓને મળીને કાંઈક આર્થિક બધું અંડાગંડા કરી અને પાછો સમાજનો ઝંડો લઈ સમાજને આગળ કરી અને પાછું ભાજપ સરકાર સામે આંદોલન કરે છે. કારણ કે શું કામ કે એને જોયું કે વળી પાછું કંઈક સરકાર સામે પડીશ ભાજપ સામે અને સમાજને લઈશ તો મારું પાછું કંઈક તાજવું તોલાઈ જશે. બસ આ જ છે. તેમાં મનોજભાઈ પણ હતા, ગીતાબેન પણ હા, આ થોડા જે 4-5 ચહેરા છે એ જ આંદોલન નામે ચડે છે ને એ જ પાછા પડે છે ને પાછા ખરીદાઈ જાય છે. હું તમને મનોજભાઈની ભૂમિકા કહું. મનોજભાઈ 2015માં અમારા આંદોલનના હતા. પહેલી રેલી મોરબીમાં નીકળી, અમે 6 જણાને કીધેલું ભાઈ તારે તેથી કોંગ્રેસમાં હતા કે કોંગ્રેસને ભાજપ રાજકારણમાં કોઈ જોડાવાનું નથી, તમારે નહીં આવવાનું. પણ પછી અંડાગંડા કરીને 3-4 મહિનામાં સુપર હીરો થઈ અને સુપર માણા થઈને હાર્દિકભાઈના નજીક વહી ગયા. હાર્દિકભાઈ અમે બધા લડતા હતા, બધા લડતા. સમાજના 10,000 યુવાના આંદોલનમાં લડતા. કાંઈ મનોજભાઈને હાર્દિકભાઈ એક નહોતા. અને આજે શું છે એ તમામ જગ્યાએ એક જ છે.
આ બધાય રહ્યા આંદોલનના નામે બંધ થયેલી દુકાનનું શટર ખોલે અને પાછા અમે સમાજના પાટીદારનું આમ કરી દઈશું તેમ કરી દઈશું કરી અને પોતાનો વહીવટ કરે. એટલે આ બધામાં આર્થિક કઈ લાભ થાય છે એવું તમારું કહેવું છે? તો શું તમે એમ માનો છો આ સેવા કરવા જાય છે? આર્થિક લાભ નહીં, તમને ગણતરી અપાવું. આ વરુણભાઈ પટેલ, મનોજભાઈ પનારા જે છે એને એક 15 વર્ષના અંદર 2015 અત્યાર સુધીને તે પહેલાં 5 વર્ષ એને પૂછજો તમે શું ધંધો કરો છો, અત્યારે શું ધંધો કરે છે, એને શું કોઈ કાપડની દુકાન છે, કોઈ કારખાનું છે, કોઈ બીજી કાંઈ ધંધાની આવક છે, એ લોકો ભાઈ પૂછજો તમારા નામનું કે જીએસટી નંબર છે કોઈ દી લીધેલો ધંધા માટે? ધંધો તો કર્યો જ નથી. આ જ કરવું છે, સમાજના ખમે બંદૂક ફોડી અવરા અંડા ગંડા કરીને વહીવટ કરવા છે. એ જેના આવકનું સાધન છે. બીજું બતાવો મને તમે કેની પાસે ફેક્ટરી છે? એક પણ પાસે જીએસટી નંબર નહીં હોય. જે દૂધની લારી, ચાની લારી આપતો એની પાસે જીએસટી નંબર છે, આમની પાસે નહીં હોય. પૂછો સરકારને કોઈ 1 રૂપિયો ભર્યો છે? તો શું સરકારને આન તેન ભાજપને સમાજને ખોટી વાત છે. આ ધંધો જ કરે છે. એટલે આ બધું કરી કરીને જ ઘર ચાલે છે એવું? બીજું તો તમે મને બતાવો. તમે પૂછો, અહીંયા જ બોલાવીને પૂછો ભાઈ તમારી આમદની શું છે, તમે કેદી ફેક્ટરી ગયા, કેદી કારખાને ગયા, ટિફિન લઈને કોઈ દી કામે ગયા? ખોટી વાત છે સાહેબ. આ તદ્દન ધંધો ધંધો ને ધંધો. અમારે અત્યારે વ્યાજકંદવાદની લડાઈ હાલે છે, મનોજભાઈ ચલાવે છે, હું એનો સાક્ષી છું. અચ્છા, મોરબીની અંદર મનોજ પનારા વ્યાજને લઈ અને સટ્ટાને જુગારને આ બધી લઈને ખૂબ લડાઈ ચલાવતો એવું દેખાય છે, તો એ શું છે? જો એમાં એવું સાહેબ, પાટીદાર સમાજને કોઈ અન્યાય કરતા કોઈ પણ જ્ઞાતિનો ઊંચા વ્યાજે દીધા હોય એટલે એ છોકરો મનોજભાઈ પાસે જાય એટલે મનોજભાઈની અરજી કરાવે પોલીસમાં. અરજી કરાવી અને સામેવાળાને જોઈ લે કે આ સામે સમાધાનમાં આવી ગયો છે તો બારોબાર સમાધાન કરે, અરજી પાછી ખેંચાઈ લેવાની. અને જે સમાધાન નથી કરતા એના ઉપર મનોજભાઈ એફઆઈઆર કરાવે છે. તમે મોરબી એ ડિવિઝન બીજી તાલુકા ટંકારા તાલુકા પોલીસ જુઓ કેટલી અરજી થઈ, કેટલા ઉપર એફઆઈઆર ફાડી. શું કામ ભાઈ? અરજી થયા પછી એફઆઈઆર ફાડો. અને હમણાં તમને તાજો દાખલો દઉં. મારા જ ગામનો મારો મિત્ર અશ્વિન બાવરવા, જેને 2 લાખ રૂપિયા 30% વ્યાજે લીધેલા, મારી સાક્ષી. અમારે એક જમીનના વહીવટમાં મનોજભાઈ અમે હતા રે. હવે એ 2 લાખ રૂપિયાના 2,65,000 રૂપિયા 30%ના વ્યાજે હમણાં 15 દી પહેલાં મનોજભાઈએ એ મુસ્લિમ વ્યક્તિને એની ઓફિસે નહીં એની સ્કૂલે બોલાવી અને આપ્યા. તો એના ઉપર એફઆઈઆર કરે ને, કારણ કે અહીંયા તો મનોજભાઈને ખબર છે કે આપણે અકરું પડશે. મુસ્લિમ વ્યક્તિને મનોજભાઈના સ્કૂલના સીસીટીવી કેમેરા ચેક કરી લ્યો, રવિવારે બપોરે 2 વાગે 2,30,000 રૂપિયા 30%ના વ્યાજે મનોજભાઈના હાથથી આપ્યા. કારણ કે એ ટાઈમે મનોજભાઈ પહેલાં અશ્વિનભાઈના 1,04,00,000 રૂપિયા પડ્યા હતા. તો એ મુસ્લિમ ઉપર ફરિયાદ કરાવ ને, શું કામ નથી કરાવતા ભાઈ? અને બામમાં ભાષણ કરવો છો કે અમે ગમે તેના ઉપર આમ કરશું. કાંઈ નથી સાહેબ, આ બિઝનેસ છે, ટોટલ બિઝનેસ. તો તમે જે કહો છો એ વ્યાજવાળા શખ્સ ઉપર કેમ ફરિયાદ ના કરાવી મનોજભાઈ? સાહેબ મને નહીં, એને પૂછો ને. એને અહીં બોલાવીને પૂછો કે ભાઈ આ નાણાં આ તારીખ આ વાર તારી સ્કૂલે તે 2 લાખ આપ્યા પૈસા 30%ના વ્યાજવાળાને, તારી સ્કૂલના કેમેરા જુઓ, એમાં 6 જણા બેઠા હતા. હું બહાર ઊભો થઈને સ્કૂલથી આગળ, એ ભાઈ પૈસા લઈને આવ્યો, સીધો મને જો દેવા પડ્યા મનોજે દીધા. મનોજ એના હાથથી જ દીધા. કરાવો ફરિયાદ. એટલે ટૂંકમાં મનોજ પનારા જે એવું ચિત્ર બતાવે છે કે વ્યાજવાળાઓ જે કોઈ યુવાનોને પરેશાન કરે તો હું ફરિયાદ કરાવીને લઈ લઈશ ને, અચ્છા ત્યાં સુધી કહે છે કે હવે આપણે તો ફરિયાદી નહીં આરોપી બનવાનું ચાલુ કરો. જે વ્યક્તિ અશ્વિન નાગજીભાઈ બાવરવા રવિ પર એને હું મનોજ પનારા 2 હારે પોલીસ ચોકી લઈ ગયા હતા. કરકરે મેડમ અમારા પીઆઈ એની સામે બેડો હું મનોજભાઈ અશ્વિન કે સાહેબ આને આવી તકલીફ છે, આ લોકો હેરાન કરે છે, આના વ્યાજનું છે. કરકરે મેડમે એ લોકોને બોલાવ્યા કે ભાઈ આનું પતાવો નહીં તો હું કાયદેસર કાર્યવાહી કરીશ. આટલું જોતું હતું અમારે મનોજભાઈને. થઈ ગયું. બીજે દિવસ આવી ગયા પટેલિયા બે, ભાઈ અમારે સમાધાન કરવું છે, અશ્વિનભાઈને પૈસા અમારે દઈ દેવા છે. અશ્વિનભાઈ વ્યાજમાં ફસાણા હતા, એના પૈસા ઓલા પાસેથી લેવડાવી લીધા 1,04,00,000. અને જે મુસ્લિમ શખ્સ હતો એના મનોજ એને બોલાવીને આપી દીધા. શું કામ કે બબાલમાં પડવાનો જ માગતો, પૈસા આવી ગયા ભાઈ, શું કામ બબાલ કરવી જોઈએ? તો એના ફરિયાદ કરાવે. હું સાક્ષી જ હતો, હું મનોજભાઈ 2 હારે ગયા હતા પોલીસ ચોકી ફરિયાદ કરવા. પણ એ પૈસા તો ફરિયાદીને મળે ને, એમાં મનોજ પનારાને શું લાભ? આપણે જેને ફરિયાદ કરાવી શું કામ કરે કે ભાઈ આને પૈસા નથી દેવાના, 30% વ્યાજ વસૂલો જાવ નથી દેવા, તો પછી શું કામ ભાઈ દીધા? અને મનોજભાઈના હાથથી શું કામ દીધા? એને કહેવાય ને ભાઈ હાલ તારા ફરિયાદ કરી નાખી, તારે જેલ મોકલો સાહેબ. સાહેબને કહેવાય ને સાહેબ આને જેલ ભેગો કરો, આને આટલા પૈસા તોડ્યા છે ને, શું કામ ભાઈ? એને બોલાવીને એના હાથથી શું કામ દેવા પડે? પૂરું થઈ ગયું સાહેબ, સીધો પ્રશ્ન. પણ મનોજ પનારા તો કહે છે ને કે આપણે ફરિયાદીને હવે આરોપી બનવાનું ચાલુ કરો, બૂચ મારી દો, જુગાર રમો, આઈડીમાં રમો, કે પેલી કેવી કંઈક ટ્રીપ જાય છે એમાં જઈને રમ્યા હો. જે લોકો તુષારભાઈ કહે છે એનું પહેલાં એ પાલન કરે. મેં એને 1 મહિના પહેલાં મારે એક વિડીયો દ્વારા એની માથાકૂટ થઈ હતી. મેં એને કીધું તું એમ કે ગામમાં 5 લાખ પાટીદાર છે ને 100 લુખ્ખા છે. મેં એને એટલું જ કીધું કે આપણે 2 લુખ્ખાની ઘરે જઈ અને આપણે એને પચ્ચો આપી દઈ. તો કે ના ના એવું કરવાનું ન હોય, કે આપણે બોલવાનું હોય, કરવાનું ન હોય કાંઈ.
મનોજભાઈ હર બાર કહે છે કે ફરિયાદી નહીં આરોપી બનશું. મેં એને કીધું ક્યાં ચોઘડિયું આરોપી બનવાનું, આપણે ચોઘડિયું જોવાનું છે, કેદી જોવાનું છે? આના કાંઈ ચોઘડિયા સાહેબ જોવાનું ન હોય. જે લોકો ફરિયાદ થતી હોય, મારકૂટ કરતા હોય, અન્યાય કરતા હોય, એની કાંઈ ફરિયાદ આપણે ચોઘડિયું જોઈને એને મારવા જવાય કે તરત જવાય? અમારા હળવદમાં એક નવનીતભાઈ આદરોજે દવા પીને ગુજરી ગયા. બીજે જ દિવસે મેં વિડીયો મૂક્યો કે મનોજભાઈ તમે 5-10 જણ આવો, આપણે જે લોકોના નામ જાહેર થયા છે ફરિયાદીમાં, આપણે એને જઈને થોડુંક તતડાવીએ. કા ભાઈ નો આવ્યો અમારા ભેગા, કાંઈ ન ગયા. નવનીતભાઈ આદરોજે 45 અમારા જ સમાજના આત્મહત્યા કરી લીધી હમણાં જ. એટલે આ દેખાવાના અલગ છે, ચાવવાના અલગ છે. સમાજના યુવાઓને ગુમરાહ કરવાના, સમાજના યુવાનોની તાલીઓ પડાવવાની, સમાજના નામે સમાજને આગળ ધરી પોતાની દુકાનો ચાલુ રહીએ, પોતાને બીજો કોઈ કામ ધંધો છે નહીં, સવારે ઉઠીને રાત સુધી આ જ કરવાનું છે. ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, સુરત બધે દોડો છો. આ બધા પૈસા દોડવાના, પેટ્રોલ ડીઝલ તમારા અહીંથી જવું હોય ને થોડાક 10 દિવસ ક્યાંક પ્રસંગમાં તમે વિચાર કરતા હોય કેવી રીતે એડજસ્ટ કરશો. આ લોકોને ક્યાંથી પૈસા આવે છે ભાઈ? શું ધંધા બિઝનેસ ગમે ત્યાં દોડી જાય? આ બધું એક નાટક છે અને પોતાની દુકાનો ચાલુ છે. આ દુકાનોના હિસાબે જેના ઘર બહાર હાલે છે. પણ તો આ જે નેતાઓ જાય છે કે આ યુવાનો આગેવાનો જે લોકો જાય છે બધે, તમે જેની વાત કરો છો, તો આ સમાજ પણ ગાંડો હોય છે કે એમની સામે એટલો સેંકડોની સંખ્યામાં બેસી જાય છે? એમાં એવું છે સાહેબ, સમાજ ગાંડો નથી, સમાજ જોવે જ છે. જો સમાજ ગાંડો હોત અને આ લોકોને ઓળખે છે એટલે તેને ચૂંટવા નથી દેતા, એટલે તે 2 વાર હારી ગયા. જો સમાજ સમજતો હોય અને આ એના હીરો હોત તો એ ચૂંટાઈને આવી ન ગયા, તો એના ધમપછાડા કરવા પડે. આ શું કામ કરે છે? સેકન્ડ હાર્દિક બનવા, બધાને હાર્દિક જ બનવું છે. એક હાર્દિક બન્યો એ પૂરું થઈ ગયું અને સમાજ ભૂલી ગયો, બધા ભૂલી ગયા. રાજકારણમાં રાજકારણ હકેલાઈ ગયું છે. આ લોકોને તો એ આંદોલન અને એ નામ ઉપર હજી એને બીજી વાર હાર્દિક બનીને ધારાસભ્ય થવું છે, કોઈને મિનિસ્ટર થવું છે, થાવ ભાઈ, પણ સમાજને છોડીને કરો ને. 1 નંબરનો બધુંય વાહિયાત વાતું છે. વાસ્તવિકતા હજી તમને કહું, એક દાખલો આપું સાહેબ તમને, મનોજનો જ આપું, પનારાનો જ આપું. અમારા આંદોલનમાં એક મનોજ કાલરિયા કરીને હતો, જેને તનતોડ મહેનત કરેલી. એને ત્યારે કારખાનું હતું, ઘરની ગાડી હતી, સક્ષમ માણસ હતો. અમે 3 મહિના જેલમાં હતા ને હું મનોજ, તો મારા પરિવારના હાઈકોર્ટના ધક્કા અરજીઓ કરવાનો મનોજ કાલરિયા હતો. આ કાલરિયા 3 વર્ષ એ આંદોલનમાં હાર્દિકના આ બધાને ચક્કર માર્યો ને બરબાદ થઈ ગયો, રોડ ઉપર આવી ગયો. અત્યારે ઉમિયા સંસ્થામાં 15,000ની પગારમાં નોકરી કરે છે. ઉમિયા આપણા સંસ્થામાં આપણે 10 વાર કહીશું મનોજભાઈને એને સ્થાન આપો, કરવી હોય તો મદદ એને કરો. તમારે રાજેન્દ્ર પટેલનો ઝંડો ગાળવાની જરૂર નથી. આપણા હિસાબે, આપણા સમાજ હિસાબે યુવાન બરબાદ થઈ ગયો છે, એને મદદ કરો. તમે તેને કંઈ સ્થાન નથી આપતા. મનોજભાઈ બીજે માળે રહી, ઓલો ચોથા માળે રહી, એક જ ફ્લેટમાં રહી. પૂછો એને કે આ કાલરિયાએ શું કાંઈ નથી કર્યું? મારો મિત્ર છે, અમારા સમાજનો હીરો હતો. અમે જેલમાં હતા એ દોડતો હતો, અમારા પરિવારને એ લઈને હાઈકોર્ટ આવ્યો હતો, અમારા વકીલ એને રોક્યા હતા. તો એનું કાંઈ નહીં, કાં ભાઈ એને ભૂલી જવાનું, કારણ કે સાચું કહે છે કે તમે ખોટા છો. એટલે મનોજ એની યાર નથી હાલતો કાલરિયા. પનારારે જે 200 વ્યક્તિ હતા એમાં કોઈ આજે ન હોય, કારણ કે એને આ જ કરવું છે, ઓલાઓને બીજું હોય ને. આવું છે. તો સમાજને જો આ રીતે તમે કહો છો એમ ગુમરાહ કરી અને એક આંદોલનને વ્યવસાય બનાવી દેવામાં આવતો હોય ને, રાજેન્દ્ર પટેલ કે જેના પર ભ્રષ્ટાચારના આરોપ, હા, અને ઈડી એમની ધરપકડ કરી અને એમના વિરુદ્ધમાં કોર્ટમાં દલીલો પણ મજબૂત રીતે રજૂ કરે છે કે અમને બધું મળ્યું છે. બીજી વાત એ કરીએ કે તમારા જ નેતા પાછું એવું પણ કે મનોજ પનારા, જે આપણે નામજોગ વાત કરીએ તો કે ભાઈ આરોપી નહીં, આપણે ફરિયાદી નહીં, આરોપી બનીએ. તો આ બધું કાયદાની વિરુદ્ધની વાત છે. તો કાયદાની વિરુદ્ધ યોગ્ય છે આ બધું? તમારો પટેલ સમાજ સ્વીકારે છે? સાહેબ, ઈડીએ રાજેન્દ્ર પટેલને જેટલા દિવસના રિમાન્ડ આપ્યા એ તો કોઈ સારા જજ સાહેબે જ આપ્યા હોય ને. જજ સાહેબ તો એમને થયા ન હોય, એને પુરાવા જોયા ને. આ તો આ જજ સાહેબની ઉપરની વાતો કરે છે, એને ઓવરટેક કરવાની વાત કરે. અમે કઈ સાચું, અમે સુપ્રીમ, અમે કઈ અરે ભાઈ એવું ન હોય. ભારતમાં સંવિધાન છે, બંધારણ છે, લો એન્ડ ઓર્ડર છે. આ બધુંય કાયદાની રીતે થવું જોઈએ ને. આ જજ સાહેબે એને રિમાન્ડ આપ્યા છે, જજ સાહેબે, તો એને કાંઈક સમજીને જ આપ્યા છે. આ લોકો તો એના ઉપરની વાત કરે છે. એ કોણ? અમે, હું કરું. બંધારણ, સંવિધાન, લો એન્ડ ઓર્ડર એ કાંઈ છે જ નહીં, કલમ કાંઈ નથી. પણ આંદોલનની અંદર ધારો કે પાટીદાર અનામત આંદોલન પાસ સમિતિનું ચાલ્યું ને બહુ બધું લાંબા સંઘર્ષો થયા, લડાઈઓ થઈ સરકાર સાથે તમારી. આ દરમિયાનથી પેદા થયેલા નેતાઓ પર આવા વારંવાર આક્ષેપો એકબીજાએ પણ લગાવ્યા છે, નીચે સ્થાનિક કક્ષાએથી પણ લાગ્યા છે ને કેટલાક વખત નેતાઓએ લગાવ્યા છે કે આ લોકો ધંધો કરે છે, તો આ લોકોને પૈસા કેવી રીતે મળે? એ જો તમને ખ્યાલ હોય તો સમજાવો. સાહેબ, આંદોલનમાં મેં કીધું ને કે આંદોલન હતું, ભૂલાઈ ગયું, પતી ગયું, સમાજને મળવાનું મળી ગયું. હો વાતની એક વાત. આજે હું આંદોલનમાં હતો, હું આજ બેઠો છું, આ જ જગ્યાએ મનોજભાઈ બેઠા હોય, હાર્દિક પટેલ બેઠો હોય, અહીંયા અલ્પેશ કથિરિયા બેઠા હોય, બધાય સાથે જ અમે ખાધું પીધું, છતાંય બધાને અબોલા થયા છે.
એકાબીજા બોલતા નથી, એકાબીજા પર ખોટા આક્ષેપો કર્યા છે. મનોજભાઈ અને હાર્દિકને એવી મિત્રતા હતી, અત્યારે જો બોલે વ્યવહાર નથી. શું કામ ભાઈ? એ બેને કાંઈ ભાઈઓ વ્યવહાર નહોતો. આ ડખા, આંતરિક ડખા, પૈસાના ડખા, બીજું કાંઈ નથી. કે તું કરોડો લઈ ગયો ને હું રહી ગયો, આ સિવાય કાંઈ નથી. મનોજભાઈને અને હાર્દિક પટેલને કોઈ જમીનનો વિવાદ છે? કોઈ બે ભાઈ હતા ને એને વેચી એમાં વિવાદ છે? શેનો વિવાદ છે? અત્યારે કેમ નથી બોલતા બે? શું કામ? આ ડખા, બાકી કાંઈ નથી. બહાર નથી આવતું. અમારા જેવા બોલે તો આ તો કે બોલે છે, આ તો સાચું સાચું કહી તો તકલીફ છે. મને જ હમણાં ધમકી દીધી, આમ કરી નાખશું ને તેમ કરી નાખશું ને ઢીકડું કરી નાખીને તોડી નાખી. એટલે ભાઈ હું તો 60 વર્ષની ઉંમર થઈ ગઈ, હું તો રિટાયર્ડ થઈ ગયો છું અને મારી જમીનનો વિવાદ હતો, એ પૈસા તમે ખાઈ ગયા છો. એટલે મેં થોડીક કીધું ભાઈ આ ન થવું જોઈએ, છતાંય હું ખરાબ. એટલે તમામ નેતાજી આંદોલનના હતા ને એ બધાય શું કહેવાય ઓલા કે ભાઈ આ બધા તોડબાજ છે, મુખ્ય તોડબાજ, ધંધો, દુકાન. હાર્દિક ધારાસભ્ય થઈ ગયો, ભલે થઈ ગયો, આપણો સમાજનો મિનિસ્ટર થાય, આપણે રાજી. પણ આ બધાને તો વાંહે શું કરવું છે? આ જ કરવું, એને થવું છે. એટલે હરીફાઈ કરે છે. અલ્પેશ કથિરિયા હોય, કોઈ પણ હોય, આંદોલનના જેટલા હીરા છે, જેટલા ચહેરા છે, એ બધાય ચહેરા ક્યાંય ને ક્યાંય પોતાના રાજકીય પલ્લું સીધા કરવા માટે કરે છે, અથવા તો એના પૈસા કમાવા માટે. પણ આમાં કેવી રીતે? મારે ઉદાહરણ તરીકે મને એ સમજાવો કે કોણ પૈસા આપે, શેના માટે પૈસા મળે, પછી આ નેતાઓ જે પૈસા મળે એના પછી શું કામ કરી આપે, આ શું હોય છે આખી તબક્કાવાર? અત્યારે રાજેન્દ્ર પટેલનો આ લોકો રેલી કાઢી, ત્યાં સુધી આ બધા ગયા, એના હગા ભાઈના એ લોકો કામ નથી કરતા. તો આ રાજેન્દ્ર પટેલ શું એના માસીનો દીકરો થાય અહીંયા કામ કરવા ગયા, આંદોલન કરવા ગયા? શું કામ ગયા? કાંઈક તો હશે ને. ઘરના પેટ્રોલ, સાહેબ તમે 5 હજારનું પેટ્રોલ ભરીને તમારે જ્યાંથી જુનાગઢ જાઓ તમે 2 વાર વિચારશો. આ લોકો કાં નથી વિચારતા? સમાજ સેવા કરે છે એ આ સમાજ સેવા નથી સાહેબ. સમાજ સેવા કરવી તો આ કાલરીએ નહીં કરો, ઉપર જ રહીએ છે. એ પહેલો એનો મિત્ર કહેવાય. આપણા કહેવત છે, પહેલો પાડોશી સગો, બાકી બધા બાદમાં. પાડોશી એટલો દુઃખી છે, કાં કરો ને મદદ. એકવાર તો વરુણ પટેલ, હાર્દિક પટેલ એની ઘરે જાઓ કે બેન કાંઈ તકલીફ હોય તો કહેજે, તારા ઘરવાળાએ સમાજ માટે બહુ દાન દીધું, એનું બહુમાન કરો, અમે તાલીઓ પાડશું. બહુમાન એનું કરો, મનોજ કાલરિયાનું, તાકાત હોય તો. એની બાજુમાં ઉપર નીચે એક જ ફ્લેટ મારીએ છે, કરો એકવાર તો કરી બતાવો, તો સમાજના વીરલા હાચા કહેવાય. જેને ભોગ દીધો સમાજ માટે એનું આ કહું. હું મારું નથી કહેતો, હું મારું નથી કહેતો, મારું બોલવાથી મારે નથી જોતું મારા ભાઈ. પણ હું તો કહું, બીજાનું કહું છું. એ મારો મિત્ર, એનોય મિત્ર છે. એકવાર તો સ્થાન આપો ને સ્ટેજ ઉપર, કાલરિયાના ફુલાર કરો, તો તમે કદાચ કહેવાય સમાજ સેવા. સમાજ સેવા નથી. સમાજને ઉલ્લુ બનાવી, લોકોની તાલીઓ પડાવી, પોતાની વાહ વાહ કરવી, રાજકીય પલ્લું સીધું કરવો, કોઈ પણને ટિકિટ જોઈએ છે. અમારે મનોજ કામ કરતો હોય એને નગરપાલિકા લડવી, ઓલું કરવું, કેટલાય જોઈએ છે. હાર્દિક તો થઈ ગયું, 5 પૂરી થઈ ગઈ. અહીં ધારાસભ્ય હતો, હવે એને મિનિસ્ટર પદ જોઈએ. આ બધાય લાલચે જ હાલે છે અને બધા આ પોતાના સ્વાર્થમાં. સમાજ માટે કોઈ નથી. સમાજ માટે કરે છે નરેશ પટેલ, લાલજીભાઈ એસપીજી વાળા, એને કોઈ દી માઇક કે આ તે કરવું પડ્યું? એ કાં આંદોલનમાં ન ગયા? રાજેન્દ્ર પટેલનું શું નરેશભાઈ નથી દાજતું? લાલજી પટેલને નથી દાજતું? એસપીજી વાળાને દાજતું જ હોય. કાં ન ગયા? આ લે ભાગું જાય. આને લે ભાગું જ કહેવામાં આવે. સમાજની કોઈ સેવા નથી. તો એને કહેવા જોઈએ ને, અધ્યક્ષતાને એને બેસવું જોઈએ. જો સમાજ ઉપર કાંઈ ખોટું થતું હોય રાજેન્દ્ર પર, તો આપણા સમાજના ઘણા અમારે શ્રેષ્ઠી છે, કાંઈ આવ્યા નહીં. નરેશભાઈ પટેલ આવવું જોઈએ, લાલજીભાઈ આવવું જોઈએ, એસપીજી વાળાએ. કાંઈ એને સાથ નથી. અને આ લે ભાગું બેઠા છે, અમે આંદોલન કરી, આમ કરીને તેમ કરીને. એ જ થાય. લોકોને ઉશ્કેરવા, વર્ગ વિગ્રહ કરવો અને પોતાની દુકાન ચાલુ રાખે, નહીં એની બંધ થઈ જાય. મૂળ મારે સવાલ પાછો મારો એને જ છે, બાકી રહી ગયું જવાબ તમારી પાસેથી, કે સામાજિક આંદોલનથી ધંધો કેવી રીતે ચાલે, કેવી રીતે પૈસા આવે, કોણ આપે, એ આખું એ મારે એક તબક્કાવાર સમજવું છે. હવે તમને તબક્કાવાર મેં એક કીધું, અશ્વિનનો દાખલો આપ્યો તમને કે ભાઈ એને પૈસા લીધા હતા 2%, એને જમીનનું અમે સમાધાન કરાવ્યું. હું, મનોજ અને જે સામેવાળા હતા, મનોજને સ્કૂલમાં બેસીને જ અમે સમાધાન કર્યું. અશ્વિને 1 કરોડ 4 લાખ લેવાના છે. અશ્વિન ભાગી ગયો, હું એને લઈ આવ્યો ગામમાં, મારા ભેગો 15 દી રહ્યો. પછી એ પૈસા આવ્યા એટલે 2 થઈ ગયા, મને નથી આપ્યા. મૂળ ઝઘડો આ જ છે. હું છું ને, હું ક્યાં ના પાડું, મને મળવા નહોતા એમ, મને નથી આપ્યા. એટલે મેં મનોજને થોડુંક કીધું, ભાઈ સારું ન લાગ્યું, મારા ઉપર વિડીયો મૂકી દીધો, આમ કરી નાખું, તેમ કાઢું, તું આવો છો ને તેવો છો. વાત પૂરી. આ પૈસાની લડાઈ છે. નહીં, મારો 25 વર્ષનો સંબંધ છે. 25 વર્ષ એને ખબર પડી હું આવો છું. મારો એક જ સવાલ, હું 25 વર્ષના ભેગો રહ્યો છું, 2001. આજે એને ખબર પડી હું આવો છું, પહેલાં નહોતી ખબર. તમે નેતાઓ, અધિકારીઓ પણ પૈસા આપતા હશે આંદોલન હા. એ શું માટે આપે, કેવી રીતે આપે? જો કોઈ પણ અત્યારે અમારા મોરબીમાં 3-4 ધારાસભ્ય છે, 1-2 મિનિસ્ટર છે. હવે એમને ક્યાંક ને ક્યાંક સમાજ પ્રત્યે કોઈ રેલો આવતો હોય, કોઈ અવળું થતું હોય, આવા 2 જણાને કહીએ કે ભાઈ લઈ જા 10 લાખ, 5 દી હોવા કરાવજે, એટલે ઓલા 5 દી હોવા કરાવે.
એટલે એ મુદ્દો ભૂલાઈ ગયો. ઓલા એનું કામ પેલું સીધું કરી લીધું. સીધો હિસાબ છે. મને નેતાઓએ કીધેલું છે કે તારે આનો વાંધો લેવો, આની અરજી કરવી, લઈ જા પૈસા. અમે નાનું કરીએ, આ મોટું કરે. સીધો સિમ્પલ હિસાબ છે. મૂળ આ સામાજિક આંદોલનના નામના હમામમાં બધા જ નંગા છે. બધાય નાખા છે. અને કામ જ કરવું છે, પૈસા મળે. મેં તમને કીધું સમાજ સેવા ઘણી છે, એના ઘરથી શરૂઆત કરે એમ ભેગા છે. કાલે રેત શરૂઆત કરો, હાલો સમાજ સેવા. કયો માયનો દીકરો એકે આવે 2000 ની ઘરે, હાલો બધા 50,000 તો દો, એટલી તો તાકાત છે ને. કરો શરૂઆત, અમે એને સલામ કરશું, અહીંયા બેને અમે એને વખાણ કરશું. પણ આવું નથી તુષારભાઈ. આ દેખાડવાના બીજા છે, ચાવવાના બીજા છે. અમારા 3 વર્ષથી મોરબીમાં વ્યાજવાદનો ધંધો હાલે છે. એવડો મોટો હાલતો હતો ને હાલે જ છે, કોઈથી કોઈ બીતું નથી. પણ એના નામે હાઇલાઇટ થવું, પબ્લિસિટીની વાહ કરવી, 1-2 યુવાનોને અરજીઓ કરાવીને ફરિયાદ કરાવી, 2-4ને જેલમાં મોકલવાનું, પોતાનું ભલું સીધો રાખવું, આથી વિશેષ કાંઈ નથી. કેને મનોજભાઈ પનારાય કે એની ટીમે કોઈ એક ઝાપટ મારી ગામમાં, એને એ જ સ્વીકાર, એ બોલે છે ગામમાં 100 લુખ્ખા છે, 5 લાખ પાટીદારને દબાવે છે. એ બોલે છે, હું નથી બોલતો, ભાષણ ઈ કરે છે. મેં એને એક દી કીધું કે આપણે 2 લુખ્ખા નાટીએ, હાલ ભલે આપણે જામીન, આપણે આરોપિત બનવું જ છે, કાન જ બનતા. આવો મારા ભેગા. એકવાર તમે અહીં બેસીને પૂછો કે આ તમે બોલેલા છો, અમે નહીં, પોતે બોલેલા છે ભાષણમાં હમણાં રાજનગર, કે 5 લાખ પાટીદારને 100 લુખ્ખા મોરબીમાં હેરાન કરે છે. મેં એને કીધું 2 લુખ્ખાને મારી આવી. ત્યારે સભામાં જે સેંકડો લોકો બેઠા હતા એમની સાથે તો બધા ગદ્દારી કરી, એવું ના કહેવાય? ચોખ્ખી વાત છે. એને ક્યાંય અજ્ઞાન માણસો છે ને, એને તો એમ છે કે હાલો સાંજે ભજીયા છે, જવાનું છે, ભાષણ સાંભળી, તાલી પાડીને ભજીયા ખાઈને ઘરે વહી જવું છે. અચ્છા. હા, એના જ વોર્ડમાં મેં કીધું નગરપાલિકા, આ જ વોર્ડમાં જ્યાં ભાષણ કર્યું અહીંયા જ આરેલા છે, એ જ સમાજ છે પાટીદાર, તોય ચૂંટાઈ ન ગયા હોય. સમર્થન નથી કરતા, ભજીયા ખાવા આવે. ભજીયા ખાવા આવે છે, તાલી પાડવા. અમારે 11 તારીખે ગોપાલભાઈ આવે છે મોરબી, અમારા બાપા સીતારામ ચોકમાં છે. તમે માનો છો જેટલી જનસંખ્યા આવશે એ એની જોડે છે, એને જ મત આપશે એવું છે? એવું નથી. જોવા આવે છે, સાંભળવા આવે છે. પ્રજાને શું છે, જનતાને જોવું, સાંભળવું, પછી શું કરવું નહીં એના ઘરે જઈને વાત કરે 5 જણા. આ તો હવે આવું બોલતો હતો, એમાં કાંઈ ન હોય, બસ વાત પૂરી. આથી વિશેષ કાંઈ નથી. અમારા મનોજભાઈ કે આ વરુણભાઈ જે કોઈ ભાષણ કરતા હોય, અમારા અલ્પેશભાઈ મોરબી આવ્યા હતા, ભાષણ કરીને ગયા કે આજ પછી એક પણ બનાવ બને અમે કોઈને છોડશું નહીં. બીજે જ દિવસે હળવદમાં નવનીતભાઈ આદરોજા પટેલ યુવાન આત્મહત્યા કરી લીધી. બોલાવો અલ્પેશભાઈ કથિરિયાને એની ઘરે જાય, ગયા પૂછો, અહીંયા બેસાડીને પૂછો અલ્પેશને, જે દી તું બોલી ગયો તો રાત્રે, બીજે જ દિવસે આત્મહત્યા કરી, તમે ઘરે ગયા, તમે પાછળ અમે કોઈ ચરમબંધીને છોડશું નહીં. તો શું કામ ભાઈ? જાઓ તો ખરા, ખરખરો કરવા જાઓ, માનવતાના નાતે નથી ગયા. હમણાં ક્યાંક સભાઓ હોત તો છે ભાણવડ જાય, દ્વારકા જાય, સુરત જાય, સભા હે, માઇક મળે, ભાષણ કરવું હે, સમાજની તાલી પાડવી તો જવું. કોઈ અઘટિત ઘટના પાટીદાર સમાજમાં થઈ હોય, એક પણ આમાંથી એક પણ જો વ્યક્તિની ઘરે ગયો હોય તો હું તમે કહો હોય તમારું જોડું મારું માથું બતાવો. અરજીઓ કરાવવા જવું એસપી પાસે, આઈજી પાસે જવું હોય, કારણ કે એમાં એનો સ્વાર્થ છે. બાકી સ્વાર્થ વગર એક પણ માણસ એક સાયકલ નહીં, પેટ્રોલમાં 100 રૂપિયાનું પેટ્રોલ બારીને જવા રાજી નથી. તો આ લોકો 5-5 હજારના ડીઝલ બારીને જાય છે. શું કામ? ક્યાંથી આવે પૈસા બતાવો? કઈ આમદાની છે? કેના બાપને કારખાના છે? તમે એનો 2005થી લઈને 2025 20 વર્ષનો રેકોર્ડ આ લોકોને ચકાસી લો, તમે ચકાસીને જાહેર કરો. અને હું તો આપ લોકોને વિનંતી કરું છું કે જે ત્યાં જે આવીને બેસીને બાઇટ કરીને જે તમે મોટા થઈ જાય છે, અમુક તો આ તમારી બાઇટોના હિસાબેના ચહેરા બજારમાં સમાજમાં આવે છે. બાકી મારા જેવા ઘણાય પડ્યા જેવા જેને કંઈ લેવા દેવા નથી, પણ ક્યારેક બહુ અતિ થાય છે તો આવું બોલવું પડે છે. નહીં, પણ આ આંદોલનકારીઓના ચંગુલમાં સમાજ, પાટીદાર સમાજ ફસાઈ ગયો એવું લાગે છે? ના ના ના, આંદોલન પૂરું થઈ ગયું. આંદોલનના ચહેરા વિખાઈ ગયા. આ 3-4 જ છે, બીજા કોઈ છે બતાવો. કેમ નથી આવતા બહાર? આંદોલન શું આ 3-4થી હાલતું? 70 લાખ પ્રજા પાટીદારો તે દિવસે રોડ ઉપર હતી. જીએમડીસી ગાઉન થયું ને હાર્દિકની ધરપકડ, 70 લાખ પાટીદારો રોડ ઉપર હતા. આજે છે કોઈ? હાર્દિકની સભા હતી, કેટલું માણસ આ લોકો સભા કરે, થાય? ન થાય. આ માંડલ સભા હતી, વરુણભાઈ ભાષણ કર્યું 2 પામ, કેટલા માણસો હતા? શું કામ પ્રજા પાટીદાર સમાજ શું કામ નથી જોડાતો? અસલી ઓકાત તો અમુક લોકો આને જાણે જ છે, પણ નથી જાણતા. એ તાલીઓ પડાવે છે ને આ લોકો એના ધંધા ચાલુ રાખે છે. તો પાટીદાર સમાજે શું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આવી બધી પ્રક્રિયામાં ફસાઈ ન જાય? જ્યારે આવી સભા હોય ત્યારે પાટીદાર સમાજના યુવાને ઊભા થઈને બોલવું જોઈએ. એને પોતે અહીંયા વિરોધ કરવો જોઈએ કે ભાઈ તમે આજે બોલો છો પહેલાં પાડી બતાવો. તમારે સમાજ સેવા કરી પહેલાં કાલે જ એને ઘરથી કરવી જોઈએ. પહેલો ભાગ મારો છે, હાલો કરાવો. સમાજે, સમાજના યુવાનોએ એને સવાલ પૂછવા જોઈએ ઊભા થઈ. અમે બોલીશું તો એમ કે આ તો એના વિરોધમાં એટલે બોલે.
જેમ ભાજપવાળાનો કોઈ વિરોધ કોંગ્રેસ કરે એમ એ તો કોંગ્રેસવાળા છે એટલે વાત પૂરી થઈ ગઈ. એવું ન હોય. સમાજના યુવાનોને સવાલ કરવા જોઈએ કે ભાઈ આ બંધ કરો, સાચી વાત છે, હાલો સ્વીકારો, આંદોલન પૂરું થઈ ગયું છે, આંદોલન નામે ચરીખાવમાં અને આંદોલનમાં આ નહોતા. મારા ભેગા મોરબી 15 છોકરા હતા, એ રાજનગરમાં 4 રહેતા હતા. મનોજભાઈએ સભા કરી, ભાઈ એને બોલાવીને એનું બહુમાન નથી કર્યું. એ સમાજના છોકરા નહોતા, એના મા બાપ મજૂરી જતા હતા. નહીં, પણ હવે તો આ લોકો નવું આંદોલન લઈને નીકળે છે ને. હવે એમને તો દર વખતે અલગ માગણી હોય છે, ક્યારેક પ્રેમ લગ્ન લઈને માગણી હોય છે, ક્યારેક સમાજને વ્યાજખોરીની સાહેબ એ જ હું તમને સમજાવું છું કે હર 15-20 દિવસે નાનો ઇસ્યુને આંદોલન કરીને એક ધંધો બનાવે છે. આંદોલન એક ધંધો થઈ ગયો છે પોતાનો, બરાબર, પોતાનો. એ 4-5 જણાનો, બાકી ક્યાં ચહેરા જોયા તમે? પાટીદાર સમાજમાં ઘણા આગેવાનો કોઈ આવે છે, અમારા જયરામ બાપા વાસદડિયા છે, બીજા કેટલાય છે એવા. કાંઈ આ તેજ ઉપર નથી આવતા. શું એને સમાજની નથી પડી? શું એ સમાજ ચાહક નથી? આવા તો અસંખ્ય જે દાતાઓ છે. આ 4-5ને જ ઠેકો લીધો છે આંદોલન કરવાનો. તો ગવર્મેન્ટ પાસેથી કોન્ટ્રાક્ટ રજીસ્ટર કરાવી દીધું કે ભાઈ ગમે તે આંદોલન હોય તો આ 4ને આપેલો છે, આ કરશે. તો ભાઈ આ તો હદ થઈ ગઈ. આ તો અમારો સમાજ એટલો બહોળો અને બહુ મહેનતું છે કે એના પાછળ ટાઈમે નથી, પણ અતિ થાય છે એટલે કહેવું પડે. હું જે પ્રમાણે જોઉં છું એ પ્રમાણે ખાસ કરીને ચોક્કસ તો પાટીદાર સમાજની જ વાત કરીશ. એક શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ છે અને એક પક્ષે આંદોલન જે પ્રકારે સંસ્થા અઘોષિત છે, કારણ કે એ લોકો આંદોલનમાં નથી હોતા અને આંદોલનવાળા પહેલામાં નથી હોતા. હા, હોય જ ને. તો એનું કારણ શું? આ બે વિભાજન એટલા ન આવે સાહેબ. રાહુ કહેતું સાચું ખોટું કોઈ દી સાથે ન હાલે, ખોટું અલગ જ હાલે, સાચું સાચી રીતે હાલે. બે રસ્તા સાચા ખોટાના એક રસ્તો કોઈ દી ન હોય. જે ખોટા છે ખોટા રસ્તે હાલે, સાચા સાચા રસ્તે હાલે. એ તો સવાલ જ છે. સત્ય અસત્ય હારે ન હાલે. અને જે સત્ય કરે છે આ સત્યની સહન અસત્યવાળાની સહન નથી કરી શકતી. નહીં, પણ તો આ શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ટ્રસ્ટીઓની જે સંસ્થાઓ છે એની પણ જવાબદારી નથી બનતી કે એ લોકોની સમક્ષ આવીને કે આ અસત્ય છે ને આ અસત્ય છે? એ લોકો પણ ક્યારે નથી બોલ્યા કે અસત્ય છે આ લોકો? સાહેબ કોઈને ખોટી રીતે અમારા સમાજનો નિયમ છે કે બાજુમાં આવેલો જવા દે નહીં એનું કરે, આવો પ્રભાવ ત્યાં. મેં તમને કેમ કીધું રાજેન્દ્ર પટેલ ઉપર અન્યાય થયો તો નરેશભાઈને લાલજીભાઈ એસપીજી વાળાને ખબર નથી? એ શું છાપા નથી અને મીડિયા નથી ખબર? અન્યાય થયું તો કહી જ ન શકાય, ફરિયાદ છે ને આરોપ છે. તો આને એમ લાગે છે અન્યાય કર્યો, આને તો એમ લાગે છે ને આંદોલનવાળાને, કારણ કે એમાં એનો રોજીરોટી સમાયેલી એટલે લાગે. ઓલંકા નથી લાગતું? શું કોઈ ઉપર અન્યાય થયો આવા મોટા અધિકારી ઉપર તો શું આ લોકો બોલે નહીં? શું એને બોલતા નથી આવડતું? અને એનું માન સરકારમાં નોરી, આમનું નોરી, ઉપરથી ટાઈટ થાય, ઉપરથી સરકારને અધિકારીઓ ટાઈટ થાય. આજ વરુણભાઈ કીધું કે ભાઈ બહારના અધિકારી 5,000 કરોડ ગુજરાતથી જસ્ટીને લઈ ગયા. 50,000 કરોડ લ્યો, હું તો ઓછા બોલ્યો. 50,000 કરોડ લઈ ગયા. હવે બહારના અધિકારી અત્યારે અહીં છે જેટલા હોય એટલા. આપણા ઘણા મારી લાઈન બહાર છે, મારી સોચ બહાર, પણ એટલું વિચારું છું એના ઉપર શું અસર થઈ કે આ પાટીદારના આ નેતા આવું બોલે છે? શું પુરાવા તમારી પાસે? તમે કીધું આ ભ્રષ્ટાચાર, મારી પાસે નો, એની પાસે શું પુરાવા? દર અઠવાડિયે એમને કીધું છે ને કે ઉજાગર કરશે, દર અઠવાડિયે ભ્રષ્ટાચાર બહાર લાવશે. ભ્રષ્ટાચાર કરવાવાળા એમ કે હું ભ્રષ્ટાચાર બહાર લાવીશ તો પહેલાં લવાય અને પછી કરાય. પહેલાં લવાય કે તુષારભાઈ તમે આમ કર્યું છે તો વરુણ પટેલ નહીં લાવી શકે? એની મેટર છે, લાવીએ પણ એટલે પહેલાં દેવાય ને કે અધિકારી આટલો ભ્રષ્ટાચાર અહીં કર્યો છે, કે બોલવાનું જ ખાલી હું બોલી જાઉં કે આને આટલો ભ્રષ્ટાચાર, એમ ન ચાલે. હું તમને કહી દઉં કે તમે 5,000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો, એમ ચાલે? મારે પહેલાં ગામને બતાવવું પડે કે તુષારભાઈએ 500 રૂપિયા ખોટી રીતે ખાધા છે, પહેલાં બતાવો, એક પ્રૂફ તો લાવો. એટલે એ વાત ખોટી છે. આ એનો પલ્લું સીધા કરવાની વાત છે. એની દુકાનો ચાલુ કરી છે, પાછી આંદોલનની સરકાર સામે જ કરી છે. સરકારને આ પાછા મનમાં પાઈને મનમાં રાંડે કે ભાઈ 2015માં આમ કર્યું, 2017માં આપણે કરોડપતિ થઈ ગયા હતા, પાછા વળી 2 મહિના 3 મહિના લડી લે. આપણે શું આજ કામ છે ને? એને કાંઈ વાર ફેક્ટરી તો જવાનું નથી કે મજૂરો રાહ જોવે છે, બિલ્ડિંગ સાઈડ ઉપર નથી જવાનું, અને કામ જ આ. હું કાલે વાર બીજા નામથી 2 જણાને મોકલું કે વરુણભાઈ, મનોજભાઈ, ગીતાબેન તમે બધા આવો ને, એક મુદ્દો અમારા ગામમાં બની ગયો છે અને આ આંદોલન કરો, ખર્ચાની તમે ચિંતા કરતા નહીં. એટલે મારે હું કહું એના નામે એના ગામમાં આવ્યા લોકો, એને શું, એને માઇક જોઈ, એને ધંધો દુકાન ગરાગ આવ્યો, એક નવો ગરાગ આવ્યો. આંદોલનની રીતે થાય અને જે થયું એ ભૂલી જવાનું થયું ને એમાં 14 યુવાનો હોમાઈ ગયા છે દુઃખ સાથે અને ઘણાય બરબાદ થઈ ગયા છે. તમે એકની ઘરે તો જાઓ. હું તો હાથ જોડીને માફી માગું છું કે આનો હિસ્સો અમે જતા ભલે અમે સમાજ માટે મેં જેલમાં ગયા 3 મહિના, અમારા ભાઈ માતા એ સમાજનું સારું, અમે તો ભાઈ એક શબ્દ નથી બોલ્યા, કર્યું એ કર્યું, ભૂલી જવાનું હોય. સમાજ ઉપર કોઈ કામ કર્યું હોય તો ભૂલી જવાનું. દેશ માટે આપણે કંઈ કરી તો કાંઈ ઉપકાર નથી કરતા. પહેલાં મારું ઘર, પછી મારું રાજ્ય, પછી મારો દેશ, મારું કુટુંબ, એમાં તો કરવાનું જ હોય. એમાં કંઈક બારી ઘડી કહેવાનું મેં આમ કર્યું, મેં આમ કર્યું ન કહેવાનું.
એટલે આ બધાય છે ને ભાજપ સરકારની સામે જેટલા પડે છે એના સ્વાર્થ હાટું પડે છે અને જે બોલ્યા છે એને કાંઈક લીધું છે ને ઓલા દઈ દે છે હાલ ને ભાઈ બંધ થયો ને. હવે આ વખતે એવું નહીં થાય મને નથી લાગતું, કારણ કે ઉપર બહુ બે ચાર સારા માણસો બેસી ગયા છે ભાજપમાં, હવે નહીં થાય. તો વિનુભાઈ, આ તો એક વાત એવી થઈ તમારા સમાજની, પરંતુ એક મોરબીની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના મોરબીના પ્રમુખ જયંતિ રાજકોટિયા, કે જેમના પર કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ છે કે તેઓ ઉઠી ગયા, લઈ ગયા, ચાવ કરી ગયા કે બૂચ મારી દીધું અથવા તો એમના વ્યવસાયમાં નુકસાની ગયા, બધા જ આરોપો લાગે છે અને આ આંકડો સેંકડો કરોડનો છે. 350 કરોડ જેવું તો એ ટીવી ડિબેટમાં સ્વીકારે છે. તો એના વિશે શું છે મામલો? હવે આમાં એવું છે તુષારભાઈ, આ જયંતિભાઈ રાજકોટિયા અમારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉપરથી આવી ગયા છે, ઉપરથી. હવે એમાં તો ઉપલા રાજકારણમાં તો એટલે બધા નથી વિચારી શકતો, પણ અમારું મોરબીનું રાજકારણ જે નીચલા પાયરે છે એનું મને 15-20 વર્ષથી જ્ઞાન છે કે ઘણા એમાં દાવેદાર હતા, પણ આ ઉપરથી આવી ગયા છે એટલે આવ્યા પછી આ કૌભાંડ ચતા થયા છે. હવે એના કૌભાંડ શું છે શું નહીં અને એના ધંધા શું છે એ હું વ્યક્તિગત નહીં, પણ હું મારો મત તમને આપું છું. એને એમ કીધું કે ભાઈ 800 કરોડ 900 કરોડ 1000 કરોડ અમારા મોરબીમાં એના નામથી ચર્ચાય છે, કોઈ એમ કે 1500 કરોડ હશે, એવા લોકવાયકા છે. 1000 કરોડનું હોય. હવે એક ડિબેટમાં મેં 2 દી પહેલાં સાંભળ્યું હતું, રોનકભાઈ પટેલ પૂછતા હતા કે ભાઈ તમારું 800 કરોડનું આંકડો આવે છે, તો જયંતિભાઈ એવું સ્વીકારેલું કે નહીં એટલું નહીં, અડધું છે 350 કરોડ. મેં સાંભળ્યું હતું 350 કરોડ જોઈને આવી રીતે હેરફેર થતું હોય, 1%, 0.5%, 2-2.5% ફેરવતા હોય, તો પહેલાં તો 350 કરોડ રૂપિયા એટલે આજની તારીખમાં તમે 50 લાખનો થેલો ભરો તો તમારા અંદાજ મુજબ એકાદું આઈસર તો તુષારભાઈ થાય. હવે આવડો મોટો પૈસો 350 કરોડ રૂપિયાના થેલા ભરો. પહેલાં તો વાત થઈ છે ગુજરાત સરકારમાં કાંઈ ટેક્સ ભરેલો, કેન્દ્ર સરકારનો કાંઈ ટેક્સ ભરેલો, કોઈ આઈટી રિટર્ન આ તે 350 કરોડનો વહીવટ એ અમારા જયંતિભાઈ ભાજપ જિલ્લા પ્રમુખ એના મોઢે બોલે છે કે 350 કરોડની આસપાસ. એટલે મને તો એટલો જ માઇન્ડ હાલે છે કે અમે ખાલી 40 લાખ 50 લાખ 12 મહિના આ તે કરતા હોય તેનો ટેક્સ ભરી છે અમે આઈટી રિટર્ન. આ લોકોનો પહેલાં તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કે જે તે લાગતા ઓળખતા અધિકારી આવતા હોય ઇન્કમ ટેક્સ, ઈડી આ તે એને આની તપાસ કરવી જોઈએ અને એને તરત તાત્કાલિક એરેસ્ટ કરીને એને લઈ લેવા જોઈએ કે ભાઈ 350 કરોડ તમારા મોઢે બોલો આ છે શું, આ દેશમાં શું આમ જ કરવાનું છે? નાના માણસને લાઇટ બિલ 2 મહિના મોડું ભરાય તો એનું લાઇટ બિલ કપાઈ જાય, એને દંડ ભરવો પડે. તો આ બધાયથી મોટા પદ ઉપરથી અમારા ઉપર બેસાડ્યા છે, ઉપરથી બેસાડ્યા છે, નીચેથી નહીં. કોઈ એ રાજકારણી નથી, ઉપરથી આવી ગયા છે. હવે આ માટે જ એને બેસાડ્યા છે અને આ પદનો એ ભરપૂર ફાયદો ઉપાડે છે ત્યારે મોરબીને, ભરપૂર. કેવી રીતે? કોઈ લેણિયા તેની ઘરે જાય તો પોલીસની ગાડી આવી જાય, ઉપર ફોન થઈ જાય એટલે ઓલા ઉપર હામી ફરિયાદ થાય. એટલે ભાઈ તમે ભાજપ આવડી મોટી પાર્ટીના જિલ્લા પ્રમુખ છો, જિલ્લા પ્રમુખની ફરજ શું હોય છે કે ભાઈ પહેલાં તો કોઈ નાનો માણસ એની બીજાની ફરિયાદ લઈને આવે તો એને સાંભળવી જોઈએ અને એને મદદ કરવી જોઈએ. આ તો એને એ આરોપી છે, ફરિયાદી એની પાસે આવે એને પોલીસમાં ધરપકડ કરાવે, એના ઉપર એફઆઈઆર પડાવે. આ કેટલા અંશે તમારા મતે મારા મતે ના વ્યાજબી છે, જેને કહેવાય બિલકુલ ગેરકાયદેસર છે. આ જયંતિભાઈ રાજકોટિયા પહેલાં તો સરકાર, કેન્દ્ર અને રાજ્ય સરકારે તટસ્થ આની તાત્કાલિક, આમાં દિવસ જાય તોય ન પોસાય, આમાં તો મહિના જાય તોય ન પોસાય, પણ છતાંય સરકારની કેન્દ્ર સરકાર કાંઈ નથી કરતી, નથી કોઈ અધિકારી એને પૂછતો, નથી કોઈ પણ મોટા નેતા છે એને પૂછતા નથી, છતાંય ભાજપ પ્રમુખ તરીકે ચાલુ રાખે છે. આનો મતલબ એ થયો કે જેટલો મોટો કૌભાંડ કરો એટલું મોટું તમને ભાજપમાં ઉપરથી હોદ્દો મળે. સીધી વાત છે, જેટલું મોટું કૌભાંડ કરો એટલો તમને મોટો હોદ્દો મળે અને ઉપર બધા ઉપર બેહાડ દેવામાં આવે. તો આ તો સીધી વાત છે, નાના છોકરાને ખબર પડે કે ભાઈ 350 કરોડ રૂપિયા કે 1000 કરોડ રૂપિયા તમે આટલું ટ્રાન્ઝેક્શન કરો છો. પહેલાં તો તમે રાષ્ટ્રદ્રોહ કર્યો કહેવાય, પછી આપણા રાજ્ય સરકારનો દ્રોહ કર્યો કહેવાય. નાની જનતાના પૈસા છે અને પોતે સ્વીકારે છે કે હું 1% લઈને 2% જે ફેરવતા હોય એની મેટર. પણ એને કૌભાંડ કર્યું તો પાકું છે, એને સ્વીકાર લીધું છે ને કે ભાઈ આ મારે આટલા હું બધાને ચૂકવું છું, તો ચૂકવું છું એ તો ચૂકવવા જ પડે ને. તમે પ્રતિષ્ઠિત માણસ છો, લોકોએ તમારો ભરોસો મૂક્યો છે, હવે તમે કહો એને 30% ચૂકવો 50% ચૂકવો, એ તો ચૂકવવા જ પડે ને ભાઈ, પૂરા ચૂકવવા પડે. નાના માણાના પૈસા ચૂકવવાનું, ખાઈ જવાનું. એટલે ખરેખર આર્થિક રીતે તૂટી ગયા છે કે પછી તમને શું લાગે છે? આ બધા મોટા માણસોનું તુષારભાઈ મોટી વસ્તુ હોય, તૂટી ગયા હોય. કેવી રીતે તૂટી જાય? કેવી રીતે તૂટી જાય મને કહો. જે માણસ 50,000 રૂપિયા કમાય છે એના 40,000 રૂપિયા વાપરે છે, 10,000 મહિને બચત કરે છે, એ નથી તૂટતો
તો આ કેવી રીતે તૂટી જાય? આની પાસેથી વધારે બુદ્ધિ છે, વધારે જ્ઞાન છે, તો તૂટી કેવી રીતે જાય? આજ કોઈ કંપનીમાં એને પૈસા રોક્યા છે તો એનું કાંઈક બેકગ્રાઉન્ડ જોઈને અમે કંઈ અમને દો લ્યો 25 લાખ, ભલે અમારે પાછા જ દેવા દઈએ, ન દઈએ તો એનું બધું જોઈ કરીને જ દીધા હોય ને. કોઈ એવા ગામમાં ગાલાવેલા નથી, કોઈ આવા મોટા ગજાના નેતા એવી ભૂલ કરે નહીં. આ બધું દેખાડવાનું અને ચાવવાની જુદી વાત તુષારભાઈ. રૂપિયો છે. એટલે જયંતિ રાજકોટિયા પોતે જે છે એ ખરેખર સ્કેમ જ કર્યું છે. આ એમનું બચાવ જે છે કે ના મારે તો ચૂકવવા છે ખોટું, એવું તમારું કહેવું છે? જો ધુવાણો ક્યાં નીકળે તુષારભાઈ? આગ લાગી હોય, આગ તો લાગી જ છે અને એના હાથે લાગી છે. આમાં કોઈ બીજો તો કસૂરવાર છે નહીં, વન મેન શો મેન છે. હવે એમ કે મેં બીજી કંપનીને પછી ડૂબી ગઈ, બરાબર, તો એને આપવું પડે ને, ગામને આપો નામ જાહેર કે આ કંપની ડૂબી ગઈ, આ ભાઈ મારા લઈને વયો ગયો, તો એની સમાજમાં ખબર પડે ને. તમારી ઇન્ટરવ્યુમાં એ નામ વિશે નથી, એક મીડિયા ઇન્ટરવ્યુ મેં જોયું, એમને ના પડી કે એમાં મારે નથી પડતું. કાં શું કામ નથી પડતા ભાઈ? તમે સત્ય છો, તમે ભાજપના મેઇન પ્રમુખ છો, તમારે તો કોઈ બીજો આવું સ્કેમ કરતો હોય તેનું તમારું નામ જાહેર કરવું પડે. આ તો હું તો કહું છું વિરોધ પક્ષમાં તેવડ નથી. કોંગ્રેસ તો હાવ તેવડ વગરની છે. બીજે કાંઈક કરે તો હુરિયા બોલાવો છો, બેસી જાવેની ઘરે 500 જણા, કાનત બે હતા એ બધા વહીવટવાળા. અમુક તો અમારા આવા વ્યક્તિ હોય ને એને 200, 500, 200 કરોડ કર્યું હોય. આજે હું કાંઈક બોલું તો કાલ તો મને કોઈક કહેવા આવવાનો છે ને મળે તો એ કાંઈ બોલતો નહીં, 5 લાખ, 8 લાખનું, 10 લાખનું તને પેકેટ મળી જશે. એવું કોંગ્રેસના જેટલા નેતા છે એને બોલવું જોઈએ ને. નહીં, પણ ભાજપે તો સમજવું જોઈએ ને પોતાની છબી સાફ રાખવા માટે કે એમનો અધ્યક્ષ આવા ધંધા કરીને બેઠો હોય તો એ તો કેટલું વ્યાજબી. લો તો સર ભાઈ, ભાજપની છબી તો સાફ જ છે ને. આવડા મોટા સ્કેમ વાળાને અમને ઉપરથી કહું છું બેસાડી દીધા છે, ઉપરથી મોકલા છે. તો અમારે ફરિયાદ કેને કરવાની? અમારે શું અહીંયા મહામંત્રી એને કરવાની કે આ જયંતિભાઈ ન ચાલે, આને બદલો? તો શું અમારે કેને કરવાની? ધારાસભ્યોને કરવાની? એના માથે તો આવ્યા છે, તો આના માથે જ બેઠા છે. અહીંયા સુધી તો જનતા તો પહોંચવાની નથી, અમે તો પહોંચવાનું નથી, મોરબીની પ્રજા ત્યાં સુધી અવાજ ઉપાડવાની નથી. એટલે કહું છું કે આ ઉપરથી આવી ગયું છે ને, છે જ ખબર છે ને પછી જ આવ્યું છે. હોદ્દા કે રાજકારણના હિસાબે આ હોદ્દો નથી મળ્યો. આ હોદ્દા આવ્યા એમાંય શંકાશીલ કે આ હોદ્દો ઉપરવાળા દેવારે આની પાસે એને કેટલા લીધા એ એક મુદ્દો છે, અને હજી કાર્યવાહી નથી થતી એ મુદ્દો છે. એ મુદ્દો જ છે ને. તમારા જેવા તટસ્થ પત્રકારો આટલું એને બોલાવીને પૂછતા હોય છતાંય સરકાર ઊંઘતી હોય તો આપણે થોડુંક તો સ્વાભાવિક જ્ઞાન હોય ને કે ભાઈ આ બધું મિલીભગત છે. અને આ ઉપરથી છે, નીચેથી કાંઈ ન ચાલે. ઉપરથી કાંઈ એક્શન આવશે તેથી આ ભાઈ રાતના 12 વાગે સીધા લોકઅપમાં જશે, ને ઉપરથી કાંઈ થાય નહીં, કારણ કે આ તો ઉપર પ્રસાદ હોય. આવું છે. તો આ આપણી સાથે મોરબીથી એક પાટીદાર આગેવાન છે, એમણે કીધું એમ કે તેઓ આંદોલન સાથે પણ સંકળાયેલા હતા. સૌ કોઈ ઓળખતા પણ હશે પાટીદાર સમાજમાં, અને કઈ પ્રકારે વિનુભાઈ અઘારાની એ પ્રક્રિયાઓ હતી, કાર્યવાહી, અને એમને પોતે પણ સ્વીકાર્યું છે કે હમામમાં તેઓ પણ સામેલ હતા. પરંતુ જ્યારે વિખવાદ અને જ્યારે આંતરિક ખટરાગ પેદા થાય ત્યારે જઈને અમુક એવા સત્યો બહાર આવતા હોય છે જે સત્યો કદાચ આપણી સામે ક્યારેય ના આવત, પરંતુ એ ખટરાગના કારણે આવે છે. અને આ જ એક ખટરાગનું પરિણામ છે કે આપણી સમક્ષ એવું સત્ય આવ્યું છે જે અવરવું ચિત્ર બતાવે છે કે આ પ્રકારે આંદોલનમાંથી કઈ રીતે પૈસાઓ કમાય છે, પૈસા કમાવા માટે કઈ રીતે આંદોલન થાય છે, અને પછી કેમ ધીરે ધીરે તબક્કાવાર આ આંદોલનનો ગૃહ ઉદ્યોગ છે એ મલ્ટીનેશનલ કંપનીની જેમ એક આમ વિસ્તૃત પ્રકારમાં, વિશાળ પ્રમાણમાં જે છે એ ફેલાઈ જાય છે અને એક મોટો ઉદ્યોગ બની જાય છે. એવા જ કંઈક આક્ષેપ આપણી સમક્ષ વિનુભાઈ અઘારા કરી રહ્યા હતા, જેમાં તેમણે મનોજ પનારા મોરબીથી જેવો છે, એ જ પ્રકારે વરુણ પટેલ છે એમની સાથે જે જોડાયેલા હતા આંદોલનમાં, અને પછી ભાજપમાં જોડાયા, અને અત્યારે રાજેન્દ્ર પટેલના બચાવમાં ઉતર્યા છે. આ બધા જ માટે તેમણે આ પ્રકારના આક્ષેપ કર્યા છે. તમારું શું કહેવું છે? અને ખાસ તો પાટીદાર સમાજના લોકો જો આ વિડીયો જોતા હોય તો કમેન્ટમાં જણાવજો કે વિનુભાઈ અઘારાની આ વાત સાથે તમે કેટલા સહમત, કેટલા અસહમત, અને તમને શું લાગે છે આ ઘટના સાંભળીને, જોઈને. આ પ્રકારના વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર સાથે તમારા સ્વમાનની વાત જો તમને પસંદ છે તો તમારા સ્વમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.